હેલો, હું છું બલ્લુ બોડીગા અને નરેન્દ્રસિંહ અને રાજભા સાથે અમે આવી પહોંચીએ છીએ મંદિરે. સરસ મજાનું મંદિર તમને બતાવવા જઈ રહ્યો છું મિત્રો. તો મારી સાથે બન્યા રહેજો. મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા. શું કેવું બાપુ? બરાબર ને? હવે મારું હા, બેલ આઇકન દબાવજો. સરસ મજાની પાટણની અંદર જોરદાર નજારો તમે જોઈ શકો છો અને કુદરતી સાનિધ્યની અંદર. અને આ એવી જગ્યાએ મંદિર છે, તમે જોઈ શકો. અહીંયા પ્રાથમિક શાળા પણ હતી, પાટણની પ્રગતિ મંડળ કુમાર શાળા, જે હાલ બંધ પડી છે. મને એવું લાગે છે કે કદાચ શાળા અહીંથી બીજી જગ્યાએ શિફ્ટ કરી હશે, કારણ કે બાંધકામ બહુ જૂનું છે તેના હિસાબે. તો આ મંદિર આગળ આપણે જઈ રહ્યા છીએ અને તમે જુઓ છો તો મારા પરમ મિત્ર એવા હનુમાનજી દાદાનું મંદિર છે અહીંયા. નેચરલ વાતાવરણ છે જોરદાર. અને આજે દાદાના સાનિધ્યમાં અમે આવી ચૂક્યા છીએ, તમે જોઈ શકો છો. જેના સાનિધ્યમાં રહેવું એ ખરેખર કુદરતી લાવો છે. અને એવું જ આજે ભવ્ય મંદિર તમે જોઈ શકો છો, સપ્તેશ્વર મહાદેવનું. અહીંયા જે છે આ સત્રપતેશ્વર મહાદેવ કહેવાય છે. અને શ્રી શંભુ ભોળાનાથના સાનિધ્યમાં તમે આવી ગયા છો મિત્રો. મંદિર એટલું મસ્ત અને એટલું જૂનું છે કે ગાયકવાડ વખતનું છે. અને હાલ બી મારા ખ્યાલ મુજબ આની તમામ પ્રોપર્ટી હજુ ગાયકવાડ હસ્તક જ છે. અને આ પાટણની અંદર આવેલું છે. તમે જોઈ શકો છો કે સરસ મજાનો જે નજારો છે મંદિરનો, હું તમને પૂરેપૂરો બતાવવાની કોશિશ કરીશ. આ રીતનું મંદિર છે. બહુ જૂનું અને પ્રખ્યાત મંદિર છે. અને આ મંદિરને લગભગ ઘણા બધા લોકો જાણકારીના અભાવે અહીંયા પહોંચી શકતા નહીં હોય. તમે જોઈ શકો છો અહીંયા આ સરસ મજાનું મંદિર છે. શિવ શંભુ ભોળાનાથ શ્રી સત્રપતેશ્વર મહાદેવનું મંદિર છે. અને આ બાજુ તમે જોઈ શકો છો સરસ મજાનો નજારો છે, કુદરતી સાનિધ્ય છે. અને અહીંયા કહેવાય છે કે હવે અહીંયા લગભગ શ્રાવણ માસની અંદર ખૂબ બહોળી સંખ્યામાં પબ્લિક આવશે. અને એના માટે તમારે દર્શનનો લાવો લેવો હશે અથવા તો તમારે દર્શન કરવા હશે તો બહુ બધી ભીડની અંદર તમારે સમય વિતાવવો પડશે. અને કારણ કે હવે ટૂંક જ સમયમાં શ્રાવણ માસ શરૂ થવાનો છે, ત્યારે આ મંદિરની અંદર જય શિવ શંભુ ભોળાનાથ. આ સરસ મજાનું મંદિર છે, તમે જોઈ શકો છો. મારી એક્ઝેક્ટ પાછળ છે. જય શિવ શંભુ ભોળાનાથ. મહાદેવ મહાદેવ, શિવ શંભુ ભોળાનાથ. શિવ
શંભુ ભોળાનાથ મહાદેવ મહાદેવ. હનુમાનજી દાદા બિરાજમાન છે. તેમની સામે જ શ્રી મહિષાસુરી માતા પણ છે. નંદી મહારાજ. ₹1800 1777 25,000 ખર્ચે MS યુનિવર્સિટી સ્થાપી એમને 1829 હું કહેતો હતો તમને 1829 મોત બન્યું ગજાનંદ ગણપતિ મહારાજ બેઠા છે. જય ભોલેનાથ જય ગજાનંદ. આ મંદિર 1829ની સાલમાં બનાવાયું હતું અને સયાજી ગાયકવાડ વખતે બનાવેલું છે મંદિર. અને હું અહીંયા મારા પરમ મિત્ર નરેન્દ્રસિંહ તેમજ રાજભા અને હું ત્રણેય અહીંયા આવ્યા હતા અને સરસ મજાની જોવાનો મોકો મળ્યો. દાદાના દર્શન કર્યા અને અહીંનો જે નજારો જોરદાર હતો. કુદરતી વાતાવરણ પર્યાવરણમાં બહુ જ મજા આવી. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.